આપણે ત્યાં કહેવત છે કે મન હોય તો માણવે જોવાય, એટલે કે જો આપણું મન મક્કમ અને મનોબળ મજબૂત હોય તો આપણે દરેક મંજિલ મેળવી શકીએ છીએ. આજે અમે આપને એક એવી દીકરીની કહાની જણાવીશું કે જે જાણીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. આવું એટલા માટે કારણ કે આપણે સાજા સારા હોવા છતાં આપણે ઘણી વખત હિંમત હારી જતા હોય છે. પણ રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાની નાનકડા ગામ એવા રાયડીની એક દીકરીને 2 પગ ન હોવા છતાં આજે અનેક મેડલ પોતાના નામે કર્યા છે. હજુ બરાબર રીતે ચાલતા શીખે તે પહેલા જ તેને પોતાના બંને પગ પોલિયોમાં ગુમાવી દીધા. થોડા વર્ષો બાદ તેમને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પણ દીકરીએ નાનપણથી ક્યારેય હિંમત હારી નથી. રાયડી ગામની આ દીકરીનું નામ છે સોનલ વસોયા, કે જેને MBA નો અભ્યાસ કરીને આજે નોકરી કરી રહી છે અને તે પોતાના પગભર છે. સોનલે પોતાની દિવ્યાંગતાને હિંમત બનાવીને રમતગમત ક્ષેત્રે મેદાનમાં ઉતરી અને એક પછી એક 65 મેડલ પોતાના નામે કરી લીધા. સોનલ વસોયાએ જાપાનમાં ક્યાકિંગમાં પ્રથમ સિલ્વર મેડલ સાથે ગુજરાતને પ્રથમ ઇન્ટરનેશનલ મેડલ અપાવ્યું છે. ત્યારે આ દીકરી પર સૌને ગૌરવ છે. આ દીકરી અત્યારે ઓલિમ્પિક માટે જબરજસ્ત તૈયારી કરી રહી છે. આ દીકરીનો એક જ લક્ષ્ય છે કે તે ઓલિમ્પિકમાં મેડલ જીતે. હાલ રિસન્ટલી મેં એપ્રિલ મહિનામાં 2024માં ગુજરાતને ફર્સ્ટ સિલ્વર મેડલ અપાવેલો છે અને આગળ 2028ની ઓલિમ્પિકમાં હું આપણા દેશનું, આપણા રાજ્યનું અને મારા પપ્પાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકું એના માટે હું અત્યારે તૈયારી કરી રહી છું ભોપાલની અંદર, લોવર લેકની અંદર. તો અત્યારે મારી ત્યાં કેનોઈંગ કયાકિંગની પ્રેક્ટિસ ચાલી રહી છે. કહેવાય છે ને, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होता है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો હંમેશા મને ભગવાને જે ગિફ્ટ આપી છે એ મારી ડિસેબિલિટીને મેં ઓલવેઝ એબિલિટીમાં ફેરવી છે. હું હંમેશા એવું ઈચ્છું છું કે ભગવાને ભલે મારા પગ છીનવી લીધા છે પણ મારી અંદર જે હોસલો છે, એટલે કે મને જે કંઈક કરી છૂટવાની, મારા દેશ માટે, મારા રાજ્ય માટે કંઈક કરવાની જે તમન્ના છે એ હંમેશા બુલંદ રહી છે. અને ઓલવેઝ મારા ફેમિલીનો અને બધા લોકોનો આશીર્વાદ છે. એટલા માટે હું આજે આટલી ડિસેબિલિટીમાં બી આજે આટલી મહેનત કરી રહી છું અને મારો જે સપનું છે એને સાકાર કરવા જઈ રહી છું. તો આપના સાથ અને સહકારની જરૂર છે કે જેનાથી બસ હું આપણા દેશનું અને આપણા રાજ્યનું નામ રોશન કરી શકું.